ટાટા મોટર્સે તેની ઇલેક્ટ્રિક કાર ટાટા કર્વ ઇવી ભારતમાં લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે પછી આખરે બધાની રાહનો અંત આવ્યો છે. ટાટાની આ એસયુવી કાર પહેલી બજેટ કૂપ એસયુવી બનવા જઈ રહી છે, જેને સિગ્નેચર વર્ચ્યુઅલ સનરાઇઝ પેઇન્ટ સ્કીમમાં ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં ટાટા પાસે સૌથી મોટું ઇવી પોર્ટફોલિયો છે, જે પછી કર્વ ઇવી પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે. ટાટા મોટર્સની આ નવી ઇલેક્ટ્રિક એસયુવીમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190 mm છે. આ કાર 500 લીટરની બૂટ સ્પેસ સાથે આવશે. આ વેરિયન્ટની સિંગલ ચાર્જિંગ રેન્જ 585 કિલોમીટરની અંદર હશે. ટાટા કર્વ 3 એન્જિન વિકલ્પોમાં આવી રહ્યું છે, જેમાં 1.2 લીટર 3 સિલિન્ડર TGDI હેપરિયન ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 123 bhpનો પાવર અને 225 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ટાટા કર્વ ઇવી 5 ટ્રીમના 7 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની પ્રારંભિક કિંમત 17,49,000 રૂપિયાથી શરૂ થશે, જેનું બુકિંગ 12 ઓગસ્ટથી શરૂ થશે. તેના ટોપ વેરિયન્ટની કિંમત 21,99,000 રૂપિયા રહેશે.